નમસ્કાર મિત્રો, કેમ છો? એ પેલો વચ્ચે એક વિડીયો બતાવ્યો તો જોયું હતું કે સાપનું દૂધ ના પાવું, ઝેરી સાપને એવું શેર વગરમાં અજાણ્યા વ્યક્તિને કે મને કોઈ મતલબ સહકાર ના લો. જો આવો એક કિસ્સો બન્યો પાલનપુરમાં. ત્યાં જોયું તમે, એક મર્ડર કર્યું છે. એક બેન હતો, એને એની બેનપણી બનાવેલી. બેનપણીમાં 9 વર્ષ એના ઘેર કોમ કરતી, એને આર્થિક લેવડ દેવડ કરતો. અને બે બેનપણી એકદમ ગાઢ મિત્રતા હતી બેની. એટલે જે બેન જેનું મર્ડર થયું છે એ બેનને એમના જે પેલી જે મર્ડર કરનારી ખરી એને 79 તોલા હોનું અને 2 લાખ રોકડા હતા. એના પેલો તબેલો કોક બનાવવાનો હતો તે. હવે તે વિચાર કરો કે આટલી બધી વસ્તુ એને આપી બિચારીને, એને મદદ કરી આર્થિક. કઈ એની બેનપણી અધર આવે. પણ બેનપણીએ ખરી ને એ હાપ જેવી જ હતી. મેં તમને નહોતું કીધું કે હાપનું દૂધ ના પાવું. તે એને એ દાગીનાની ઉઘરાણી કરીને તો પૈસા પાછા દાગીના પાછા ના લો પર એ માટે થઈને એને એ બેનને એવું કીધું કે આપણે પ્રસાદી ખાવાની છે તો એ ઘેર આવો. તો ઘેર બોલાવીને પ્રસાદમાં ઘેરની દવા પીડી દીધી. ઘેરની દવા પીડીને બેનનું ઘેન ચર્યું ને એટલે એ જે એની બેનપણી હતી કે જેને 9 વર્ષ સુધી એના ઘેર ખાધું રહી, એને આટલી બધી મદદ કરી. સોનાના દાગીના 79 તોલા એટલે 80 તોલા ગણો ને, 80 તોલા એટલે કેટલા પૈસા થયા? 80 લાખ રૂપિયા. લાખ ગણીએ તો એ ખાલી લાખ જ ગણીએ, આપણે વધારે નહીં, કરોડનો થયા. હવે આટલા બધા પૈસાને 2 લાખ જુદા આ બધું આલુ પાછું ન પડે. એટલે જે સગી બેનપણી હતી કે જેના એના ઘેરા રાખતી, બહુ મદદ કરતી, એનું ટૂંપો આલીને બિચારીને મંડોશી મારીને એની લાશને ખરીને એસિડથી હરગાઈ દીધી. બોલો, અમે તો વિચાર કરો, વિશ્વાકરા પર મિલવાનો. આવી જેટલી નાલાયક વ્યક્તિઓ કહેવાય. એટલે હું તો કહું છું કે ભાઈ તમે તમારા ઘેર કોઈ વ્યક્તિને કે તમે કોઈના સંબંધ બનાવો છો કે સંબંધ રાખો છો, કોઈની બેનપણી બનાવો કે ભાઈ બનાવો કે બેન બનાવો છો, જુઓ તમે તમારો ઉપયોગ તો નહીં કરતી નહીં. ભવિષ્યમાં તમારા આવો જ્યાં આ બેન થયું બિચારો નારી, એવું કોઈ એમ કે ભયંકર અંજામ તો નહીં આવે ને એમ. એટલે આવી વ્યક્તિઓના એ બહુ જોવા શાંતિથી જોવું પડે કે આમાં કેવું થઈ શકે એવું છે ને કે આ શું થશે. આવા તકલીફો આવી આવે એટલે હાપને ઉછેરવાના ઘરમાં. હું તમને ઘરી કહું, આવા દાખલા અસંખ્ય બને છે. વ્યક્તિને કોઈ દાડો હોય એટલો બધો વધળો વિશ્વાસ નહીં બેન લેવાનો, ચકાસવાનું નકા આ બેનનું જે મરણ થયું એકદમ મોત જ આવે. મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે? તમારા વિચારો જો કરજો. જય હિન્દ, જય ભારત.